અમારી મોટામાં મોટી તિજોરી તો આ છે, અને આ તિજોરી એવી છે કે આની અંદર અખૂટ ખજાનો રહેલો છે. અને જ્યાં જ્યાં કથા હોય, આ ભાગવતજીને પધરાવીને જતા હોય તો મને કહેતા આનંદ થાય સિંહ મોઈના સાનિધ્યની અંદર કે ગયા વર્ષે રામજી મંદિરનું નિર્માણ થયું, એના પછી આ પોથી ભગવાન રામચંદ્રજીના સન્મુખ ત્યાં પધારી અને અમે અયોધ્યામાં પણ કથા કરી. એમાં રામની કૃપા આ પોથી ઉપર ક્યાંક આમાં પડેલી હશે, એની કૃપા દ્રષ્ટિ. અયોધ્યાની અંદર 7 દિવસ ભાગવત કથા કરી આ પોથીની સન્મુખ, આ રામજીની સન્મુખ, અને પરિણામે આ પોથીની અંદર અયોધ્યાનો રામ ક્યાંક રહેલો છે. અને ઈ રામની કૃપાથી જ આવી ભગવતી પરાંબાના આશીર્વાદથી વળી ભાગવતના મંડાણ થતા હોય અને રામ કથા ગાવાનું સૌભાગ્ય પ્રાપ્ત. શ્રી રઘુકુલ ભૂષણ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રઘુકુલ ભૂષણ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સાહેબ અયોધ્યા જઈ આવ્યા આમાંથી મંદિર બન્યા પછી કોઈ આંગળી ઊંચી કરો ગયા હોય તો એટલા લોકો. બાકી છે એ બધાને ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરું કે વેલા વેલા તેડાવે ને દર્શન કરી આવો. શું કામ ભાઈ? ફરીથી એકવાર બતાવો તો રામલલાને મંદિરની અંદર છે એ. હું જો 2 વાર જઈ આવ્યો, રામજીની પ્રતિષ્ઠા થઈ એના પછી 2 વાર, એકવાર તો 7 દિવસ કથા ગાઈ અને બીજી વાર એકવાર. પણ બહુ પાકી વાત છે સાહેબ કે તમે જે મંદિરની અંદર પ્રવેશો છો અને આ રામની સામે જ્યારે ઊભા રહ્યો છો ને ત્યારે એમ લાગે છે કે આ હમણાં આપણી હારે બોલશે, આવું સ્વરૂપ છે. રામને કહેજો કે વેલો અવસર આપો, અમને તેડાવો. આ શાસ્ત્રીજી જે કીધું વ્યાસપીઠ ઉપર કે સાચું છે કેમ, જઈને એકવાર અનુભૂતિ કરી આવજો. એવું મનમોહક ભગવાનનો બાલ સ્વરૂપ છે આ રઘુકુલ શિરોમણીનો કે સામે ઊભા રહી જાવ એટલે એમ લાગે કે હમણાં જ બોલવો જોઈએ સાહેબ. એ રામની આ કથા છે. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્ય. એની આંખમાં કરુણા કેટલી છે જો જરા. મંગલમય કથા ભાગવતની અંદર 9મા સ્કંદની અંદર 2 અધ્યાયની અંદર ભગવાન રામના ચરિત્રને બતાવવામાં આવ્યું છે. ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની મંગલમય કથા છે ભાગવતમાં, રામ કથા. દિવ્ય સૂર્ય વંશ છે, અનેક પવિત્ર પ્રતાપી રાજાઓ થયા. એ ક્રમની અંદર ખટવાંગ, દીર્ઘબાહુ, રઘુ, અજ અને દશરથજી સુધી વંશ ચાલ્યો. પણ એવું થયું પરીક્ષિત કે દશરથજીને ત્યાં 3 રાણીઓ છતાં કોઈ પુત્રની પ્રાપ્તિ ના થઈ. દશરથજીને ગ્લાનિ થઈ છે
પુત્રેષણાના કારણે નહીં, પણ આવો પવિત્ર વંશ સૂર્યવંશ કે જેની અંદર આટલા પ્રતાપી ભગવદી રાજાઓ થયા, જેણે ભગવાનની ભક્તિ કરી, પ્રજાને સુખ આપ્યું, શું એ રાજવંશ મારાથી અટકી જશે આમ? ત્યારે પોતાના ગુરુદેવ છે વશિષ્ઠ મહારાજ એની યાદ આવી છે અને તુરંત ગુરુગૃહ ગયેવું તુરત રઘિપાલા. અયોધ્યા નરેશ દશરથજી છે પોતા ગુરુના આંગણે જાય છે. નિજ સુખ દુઃખ સબ ગુરુ હિ સુનાવા. પોતાના સુખ દુઃખ જે કાંઈ હતા ને બધા ગુરુને કહ્યા. વશિષ્ઠ બાપજીએ આશ્વાસન આપ્યું, મહારાજ ધૈર્ય ધારણ કરો, કારણ તમને ભલે ખબર હોય કે ન હોય, પણ હકીકત એ છે ત્રિભુવન વિદિત જગતની અંદર તમારી કીર્તિના ધ્વજને ફેરવી દેશે એવા એક નહીં 4 પુત્રો તમારા દીકરાઓનો તમારે ત્યાં જન્મ થવાનો છે. પણ મહારાજ એના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડશે. અરે ગુરુદેવ આજ્ઞા આપો તો પછી શું વિલંબ છે? અને ત્યારે શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે એ સંપન્ન થયો. યજ્ઞ કુંડની અંદર ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે, જ્યાં યજ્ઞ નારાયણની અંદર આહુતિઓ પ્રદાન કરવામાં આવી. યજ્ઞના પ્રસાદને લઈને ભગવાન યજ્ઞદેવ પ્રગટ થયા છે. આજે દશરથજીને આપે છે. યથા યોગ્ય 3 રાણીઓની અંદર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. જાદિન તે હરિગર્વ હિ આયે. દશરથજીના તેજને માધ્યમ બનાવી અને મા કૌશલ્યાના ઉદરની અંદર પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ જે આવીને વસી ગયા. સરયુની અંદર દિવ્ય જલ વહેવા લાગ્યું. અયોધ્યાની ભૂમિ મૃદુ બની ગઈ. જરાક કોક જમીનને ખોદે એમાંથી દિવ્ય રત્નો નીકળવા લાગ્યા. સકલ વનરાજી ભગવાનના પ્રાગટ્યને વધાવવા માટે આજ ખીલી ગઈ. શીતલ મંદ સુગંધી વાયુ વહેવા લાગ્યું. હવે તો બસ અયોધ્યા વાસીઓને પ્રતીક્ષા છે કે કોઈ દિવ્ય એવા રાજકુમાર આવે અમારા દશરથને ત્યાં, કે જે અયોધ્યાની ધુરીને સંભાળે, એના સામ્રાજ્યને સંભાળે. પ્રતીક્ષા કરવા લાગ્યા અને ધીરે ધીરે મંગલમય એ સમય નિકટ આવવા લાગ્યો કે જેમાં જગત આખાને આરામ આપવા માટે, જીવને ભરવા માટે, કૃપા કરુણા અનુગ્રહનું દાન કરવા માટે, રાવણ અને કુંભકર્ણ જેવા જીવો જે ભગવાનનો વિરોધ કરે એને પણ નિર્વાણનું દાન કરવા માટે રઘુકુલ શિરોમણી ભગવાન રામ વધારે છે. એવો મંગલમય સમય છે. ધીરે ધીરે નજીક આવવા લાગ્યો. ચૈત્ર માસનો પ્રારંભ થયો. તિથિઓ જવા લાગી. એ પરમ પુનિત નવમીની તિથિ આવી કે જેની અંદર ભગવાન રામ પ્રગટ થાય છે. હું એ તિથિને નવમી કહેતા નમન કરું છું, જેમાં રામ આવે. જે સમયની અંદર જગતને આરામ દેવા વાળું તત્વ આવે એને નમન કરાય. જે સમયની અંદર પૃથ્વીનો ભાર હરવા માટે વિપ્રધેનુ સુર સંત હિત કોઈ અવતાર થાય, નવમી એને પ્રણામ કરાય, એને નમન કરાય. એ મંગલમય સમય આવ્યો. ગોસ્વામી તુલસીદાસજી અયોધ્યાની યાત્રા આપણને લઈ જાય કે જેમાં રામ પ્રગટ થાય છે. દિવ્ય મંગલમય સમય બાબા અવતરણ કરે છે. નવમી તિથિ
મંગલમય નવમીની તિથિ છે અને આજ નવમીની તિથિએ પૂર્વ દિશાની અંદર ભગવાન સૂર્યનારાયણ છે અનન્ય ઉત્સાહથી આજ ઉદિત થયા. કારણ કે ભગવાન સૂર્યદેવને એમ આજ અનેરો આનંદ છે કે મારા વંશની અંદર રઘુકુલ શિરોમણી રામ આવી રહ્યા છે. અને પરિણામે પૂર્વ દિશાની અંદર ઉદિત થયેલા ભગવાને આખા જગતની અંદર પોતાના તેજની ઓજની છોડોને પ્રસરાવી દીધી. હે રામ પધારો પધારો. સમૂચી સૃષ્ટિ રામનું આવાહન કરવા લાગી. ભગવાન સૂર્યનારાયણ ધીરે 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 ચાલતા ચાલતા મધ્યાહન સુધી પહોંચ્યા. મધ્યાહનનો સમય છે. બપોરના સમયે જગતના તમામ જીવો ભોજન લઈ અને જ્યારે આરામની અવસ્થામાં હોય ત્યારે જગતને આરામ દેવા માટે, જગતને વિશ્રામ દેવા માટે એ અભિજીત નક્ષત્રના દિવ્ય સમયની અંદર ભગવાન હવે પ્રગટ થવાના. સ્વર્ગના દેવતાઓને ખબર પડી ગઈ કે એ સમય આવી ગયો છે કે જેની અંદર હવે મારા ભગવાન પધારવાના છે. ત્યારે સ્વર્ગના દેવતાઓએ આવી અને ભગવાનની ગર્ભ સ્તુતિ કરી કે પ્રભુ પધારો પધારો. તમારું સ્વાગત કરવા માટે અમે તત્પર છીએ. કારણ કે તમારો અવતાર છે ને એ જ વિપ્ર ધેનુ સુર સંત હિત અમારા માટે છે. આ પૃથ્વીના ઉપર જ્યારે જ્યારે જબ જબ હોહી ધર્મ કે હાનિ બાઢહી અસુર અધમ અભિમાની. અધર્મ વધે, ધર્મ ખંડિત થાય, અસુરો વધે, અભિમાની રાજાઓ વધે, એવા સમયે પૃથ્વીના દુઃખને દૂર કરવા માટે વિપ્ર સાધુ સંત ગાય આ બધા માટે, આ બધાને આરામ દેવા માટે ભગવાન આપ પધારતા હોવ છો. તમારું સ્વાગત કરીએ છીએ, આપની સ્તુતિ કરીએ છીએ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. સ્વર્ગના દેવતાઓ ભગવાનની દિવ્ય ગર્ભ સ્તુતિ કરી અને પોતપોતાના નિજ ધામની અંદર વધાર્યા. નવમીની મંગલમય તિથિની અંદર અભિજીત નક્ષત્રની અંદર પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન ચતુર્ભુજ નારાયણ મા કૌશલ્યાની સામે પ્રગટ થયા છે. આજ શંખચક્ર ગદાપદ્મ ધારણ કરેલા ભગવાન કૌશલ્યા જોવે, ઓ આ મારું સૌભાગ્ય કેવડું. જગતનો પિતા આજે આવ્યો મારા આંગણે. પણ કહે છે મા કૌશલ્યા છે એ મુખ ફેરવીને બેસી ગયા. ભગવાન વિચારે કે હું આવું તો મારું તો બધા સ્વાગત કરતા હોય, તો માં કેમ મોઢું ફેરવીને બેસી ગઈ? અરે માં કાંઈ ભૂલ થઈ મારાથી? હા, બહુ મોટી ભૂલ કરી તમે. શું? તો કે જોવો તો તમે કેવા રૂપે આવ્યા. ભગવાન કહે આદિ અનાદિથી મારું તો આ જ રૂપ છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુ હેક્ષણમ. શંખચક્ર ગદાપદ્મ ધારણ કરવા વાળો, પીળા પિતાંબર વાળો, વાકડિયા કેસ, કમલ સમાન નેત્ર, આ આદિ અનાદિ મારું સ્વરૂપ છે. કૌશલ્યા કે એ તમારા સ્વરૂપને પ્રણામ, પગે લાગીએ છીએ. પણ મારે ત્યાં તમારે એમ નથી આવવાનું. તો કઈ રીતે આવવાનું? તો કે 4 હાથવાળા બનીને મેં તમને નથી બોલાવ્યા, મેં તો તમને 2 હાથવાળા બનીને બોલાવ્યા. માની વાત સાંભળી અને ભગવાન ચતુર્ભુજમાંથી દ્વિભુજધારી બની ગયા, 2 હાથવાળા. કીધું હવે બરાબર? તો કે ના, હજી બરાબર નહીં.